મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને બહારનું વેધર ખજૂરીના ઝાડમાંથી સૂરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે. વાતાવરણમાં તો કાંઈ ખબર ન પડે, અત્યારે તો સૂરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે ને ભગવાન રામની ધજા જો થોડી થોડી લહેરાય છે ને ક્યારે વરસાદ આવે ને ક્યારે તડકો નીકળે એ કાંઈ હવે હાયતમ પછી કાંઈ નેઠો રહ્યો નથી. કાલ વળી બપોર પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો તો કલાક બે કલાક વળી વરસાદ આવ્યો ને મમ્મી જો ફળિયું વારી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ક્યારા સાફ કરવા માંડ્યા? કાલ તો વળી વરસાદ આવ્યો હતો. તો હાલો મમ્મી જો ઘર કામ માંડ્યા કરવા, ફળિયાને વારવા માંડ્યા છે. આપણે ઘરમાં કચરાને પોતાને મંડી કરવા, વાસણ ને એવું તો ઉટકાઈ ગયું છે. તો જો આપણે ઘરકામ કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે તો જો ધોમ તડકો છે ને કપડાં જો સરસ મજાના સુકાઈ રહ્યા છે. તડકો છે એટલે કપડાં સરસ સુકાઈ જશે ને આમે જો ઘડીક તડકો આવે છે ને ઘડીક વાદળ જેવું આવે છે એવું છે. ને મમ્મી જો ફળિયામાં બેઠા બેઠા ગીસોડા સુધારી રહ્યા છે. આજે બનાવવાનું છે ગીસોડાનું શાક ને આપણે જો રોટલીનો લોટ બાંધી લઈ. તો આજે તો બસ ગીસોડાનું શાક ને રોટલી એવું બનાવવાનું છે. આ બાજુ આવી ગયા હે, વાગ્યા હે ઘડિયાળમાં 4 ને બપોર 12:30 તે 3:30 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો. વાત જવા દ્યો. હવે વરસાદની બસ થઈ ગઈ. હવે ન આવે તો સારું, પણ હવે તોય આવી જાય રેડા ને આજે તો જો આપણે પાણીના ઢમડા ભરી લીધા નહીં મમ્મી? જો પાણીના હા અહીંયા ભરી લીધા હે ને આ બધી ડોયલું અને અહીંયા ડોયલું ને બાથરૂમમાં આ તો આપણે પીવાનું પાણી હે ને. આમાં જો આપણે પીવાનું પાણી સ્પેશિયલ ફિલ્ટર કર્યું છે. પાણી પીવાય એવું નથી આવતું, નાવાય એવું નથી આવતું, કપડાં ધોવાય એવું નથી આવતું. એટલું ડોરું પાણી આવે છે કે જાણે કઢી હોય એમ. જો હા આ તોય આટલું આશરું દેખાય એમ બકડિયામાં ને એમાં લઈ તોય આમ. પછી આવા પાણીથી નાહીને એવું કરી તો શરીરમાં ખંજોળ આવે. એટલે આપણે આ પાણી ભરી લીધું એટલે હાલશે હવે વળી વાપરવામાં. હા નાવામાં ને કપડાં આપણે તારવા ન જોઈએ, ધોઈ તો ભલે આવા પાણી પણ તારવા તો જોઈએ. હા ને આપણા ટીપડું ભર્યું હતું તે સારું છે, હાયલું. આજી વખતે વરસાદ આવે ને ત્યારે ટીપડું ભરી લેવાનું. તો જો ટીપડું ભર્યું છે ચોખ્ખા પાણીનું. કેટલું છે? તરીએ વયું ગયું હોય ને. આપણે કાલ કપડાં ધોયા હતા, આજ ધોયા હતા. તો જો વરસાદ અત્યારે બંધ રહ્યો અને ડાયરેક્ટ સીધા સૂરજ દાદા જો એટલો તડકો વરી પાછો નીકળો છે ને આપણે જો નાસ્તો પાણી કર્યો. અત્યારે બપોર 3:30 વાગ્યાના ચા ને એવું પીધું. તો મમ્મીએ જો અહીંયા વાસણ ઉટકી રહ્યા છે. વાસણ લીધા છે. વાસણ તો આપણે ઓલા ડોરા પાણી ઉટકી તો હાલે ને. હા તો આપણે નાહવાને ધોવાનું કરવા થાય ને. હાલો તો આપણે અહીંયા જો પોતું મારવું પડશે હવે. અહીંયા જો હજી ટપક ટપક પાણી પડી રહ્યું હોય, થોડીક વાર પડશે હવે. જો ફરી પાછો વરસાદ જેવું વાતાવરણ કરી દીધું છે ને થોડો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ને સાંજના વાગ્યા છે 6:30 ને વરસાદ આવે એવું લાગે છે ને આવશે પણ. ને આપણે તો જો વહેલી રસોઈ બનાવીને વહેલું જમી લઈશું, નકર લાઈટ વહી જાય. આનો કાંઈ નેઠો નહીં. તો આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ડુંગળી બટેકાનું શાક, 2 ભાખરી બનાવશું, 2 બાજરાના રોટલા બનાવશું. તો જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે કરી નાખી વઘાર ને મમ્મી જો મસાલિયામાંથી બધું મસાલો તૈયાર કરી રહ્યા છે. રાઈ, જીરું ને મેથીના દાણા ને એવું બધું. તો હાલો આપણે વઘાર કરી નાખી
હું કરી નાખું મમ્મી વઘાર. તમારે ભગવાનના દીવા તૈયાર કરી લ્યો. આજે વહેલા દીવા કરી નાખો તો હાલે, એવું ન હોય 7:30 વાગે જ કરવા જોઈએ. મજાના ભગવાનના દીવા પ્રગટાવી દીધા છે ને આપણે જો શાક બની ગયું છે ને ભાખરી વણી નાખી છે ને તાવડી મૂકી દીધી છે ને ભાખરીમાં આપણે નાખ્યું છે જીરું, કારણ કે આપણે હે ને જીરાવાળી ભાખરી બહુ ભાવે, તો કીધું હાલો આજે જીરું નાખી. તો તાવડી તપી ગઈ છે તો ચોળવી નાખી ભાખરીને. ને જો બાજરાનો લોટ ચાળી લીધો છે ને એમાં પાણી મીઠાવાળું લઈ લીધું છે. પેલા ભાખરી ચડી જાય પછી બાજરાનો રોટલો બનાવી નાખી. તો જો સરસ મજાની આપણી સબ્જી બની ગઈ છે, રસાવાળી બનાવી છે આપણે. ને ભાખરી પણ બની ગઈ છે, બાજરાનો રોટલો પડી રહ્યો છે. જો રસાવાળું શાક બનાવ્યું છે પપ્પાનું ફેવરેટ. પપ્પા માંડ્યા ચોરવા, ચોરીને ખાવા હાટે. રોટલા ચોપડીને ખાવા છે સરસ મજાના. જો ફૂલાય દડા છે. તો જો મમ્મી વાસણ ઉટકી રહ્યા છે, વાસણ વિસરાવ ને. આપણે જો થોડો વરસાદ આવી રહ્યો છે, ઝીણો ઝરમર વરસાદ ચાલુ જ છે અત્યારે. ને આપણે જો વરસાદ ને એવું છે એટલે આપણે થોડુંક વહેલું જમી લીધું, કારણ કે લાઇટ ને એવું તો વહી જ જાય વરસાદ આવે એટલે. ને આમે આપણે કાપ થોડોક વધારે આવવા માંડ્યો છે, કારણ કે આપણી લેન આમ 4 રસ્તા હતી તે માળિયાની કરી નાખી હતી, પછી લાઇટનો કાપ વધારે થઈ ગયો નહીં મમ્મી? કહું આ માળિયાની લેન કરી નાખીએ લાઇટમાં, તે કાપ લાઇટનો વધારે આવવા માંડ્યો. ના છે જ ને અત્યારે તો, પણ આનો કાંઈ નેઠો નહીં, લાઇટ ક્યારે વહી જાય. હા, તો આજનો દિવસ કંઈક આવો કંઈક રહ્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.